નમસ્તે તુલા રાશિના મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, હું તમને કહી દઉં કે તમારા જીવનનો સૌથી મોટો વિસ્ફોટ થવાનો છે અને દુનિયાની કોઈ શક્તિ તેને બનતા રોકી શકશે નહીં। હા મિત્રો, આજના વિડીયોમાં અમે તમને સંપૂર્ણ સત્ય કહેવા જઈ રહ્યા છીએ। મિત્રો, કૃપા કરીને વિડીયોને અંત સુધી ધ્યાનથી જુઓ। જ્યારે તમે તેને જોવાનું પૂર્ણ કરશો ત્યારે તમારા હૃદય આનંદથી ભરાઈ જશે। હા મિત્રો, અમે આ લખી રહ્યા છીએ। તમારી માહિતી માટે મિત્રો, આજનો વિડિયો ફક્ત એક વિડિયો નથી, તે તમારા માટે ભગવાનનો આશીર્વાદ છે। જે કોઈ તેને અંત સુધી જોશે તે આગામી 48 કલાકમાં ધનવાન બનશે। હા મિત્રો, માતા દેવીના બધા સાચા ભક્તો, વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। હા મિત્રો, તમારી માહિતી માટે આગામી 48 કલાકમાં તમારા જીવનનો સૌથી મોટો અવરોધ સમાપ્ત થવાનો છે। તે સૌથી મોટી ખુશીનો દિવસ બનવાનો છે। હા મિત્રો, અને તમારા જીવનમાં જે વિસ્ફોટ થવાનો છે તે ખુશીઓનો ધમાકો હશે। હા મિત્રો, હકીકતમાં તમારી માહિતી માટે આગામી 48 કલાકમાં તમારી કુંડળીમાં શુક્ર તમારા જીવનમાં ખૂબ પ્રભાવશાળી બનવાનો છે અને મિત્રો, મંગળની સ્થિતિ હવે પ્રભાવશાળી બનવાની છે। મંગળ તમારા 10મા ઘરમાં ગોચર કરવાનો છે। હા મિત્રો, મંગળ પહેલા તમારા બીજા ઘરમાં હતો, પરંતુ મિત્રો, મંગળ હવે તમારા 10મા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે। આ કારણે મિત્રો, આગામી 48 કલાકમાં તમારા જીવનમાં મોટો છલાંગ લાગશે। મિત્રો, તમારું જીવન હવે પહેલા જેવું રહેશે નહીં। તે બિલકુલ નહીં હોય। હવે તમે બધાને બધી મુશ્કેલીઓ દૂર કરનાર શક્તિશાળી હનુમાનજીના આશીર્વાદ મળવાના છે। હા મિત્રો, તમારી માહિતી માટે તમને હવે શક્તિશાળી હનુમાનજીના આશીર્વાદ મળ્યા છે અને આગામી 48 કલાકમાં બધી મુશ્કેલીઓ દૂર કરનાર શક્તિશાળી હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। હા મિત્રો, તમારી માહિતી માટે જે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં એકવાર શક્તિશાળી હનુમાનજીના આશીર્વાદ મેળવે છે તેને ક્યારે કોઈ વસ્તુની કમી રહેશે નહીં। પછી ભલે તે સંપત્તિ હોય, મિલકત હોય, કાર હોય, બંગલો હોય કે તમે જે કંઈ ઈચ્છો છો તે ઈચ્છા પૂર્ણ થવાની છે। સૌથી મોટો ખતરો જે તમને તમારા જીવનમાં લાવી શકે છે તે તમારો દુશ્મન છે। પણ મિત્રો, અભિનંદન, કારણ કે તમારા દુશ્મનો પણ ઘૂંટણીએ પડવાના છે। તેઓ ઘૂંટણીએ પડવાના છે। હા મિત્રો, તેઓ તમારી સામે મદદ માટે ભીખ માંગવાના છે। કારણ કે મિત્રો, ભગવાનનો ખેલ અમર્યાદિત છે। જ્યારે ભગવાન કેવી રીતે આપવું તે જાણે છે, ત્યારે તે કેવી રીતે લેવું તે પણ જાણે છે। તમારા દુશ્મનોએ તમારું અપમાન કર્યું છે। તેઓએ તમને ઊંડે સુધી છેતર્યા છે। તેમણે તમને ખૂબ રડાવ્યા છે। પણ મિત્રો, હવે હસવાનો વારો છે। તમારે ઉજવણીનો દિવસ જોવો પડશે। તમારે ઘરે ઘરે જઈને મીઠાઈઓ વહેંચવી પડશે। અને મિત્રો, તમારા દુશ્મનોના ઘરે જઈને મીઠાઈઓ વહેંચો। કારણ કે મિત્રો, હવે તે દુશ્મનો ફક્ત તમારો આનંદ, તમારા ઉજવણીનો દિવસ જોશે। તેઓ તમને સહેજ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં કારણ કે તમારા બધા પાસે બધી મુશ્કેલીઓના તારણહાર ભગવાન હનુમાન છે। હા મિત્રો, તો આગામી 3 દિવસ 48 કલાકથી 3 દિવસ સુધી તમારે ભૂલથી પણ આ 3 ભૂલો ન કરવી જોઈએ। કારણ કે મિત્રો, જ્યારે પણ ગ્રહો ગોચર કરે છે તેમની સ્થિતિ બદલે છે, તેમનો પ્રભાવ આગામી 24 કલાક સુધી રહે છે।
આપણા જીવનમાં જેટલી વાર આપણે પૂજા કરીએ છીએ અને પૂજા કર્યા પછી આપણે પ્રાર્થના કરવાનું ભૂલી જઈએ છીએ. તમારે આગામી 24 કલાક માટે માંસ, માછલી કે તેના જેવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. હા મિત્રો, પણ ઘણા લોકો આ ભૂલ કરે છે. તો મિત્રો, આ તમારી પહેલી ભૂલ છે. તમારે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ. હા મિત્રો, કારણ કે આ ગ્રહની અસર અને ઊર્જા 24 કલાક પછી પણ તમારા શરીરમાં રહે છે, જેમ આજે છે. હા મિત્રો, તો જો તમે પહેલી ભૂલ સમજો છો, તો ચાલો બીજી ભૂલ તરફ આગળ વધીએ. બીજી ભૂલ, મિત્રો, એ છે કે જ્યારે પણ ગ્રહો સારા ગોચરમાં હોય છે, ખાસ કરીને મંગળ, જો મંગળ ખરાબ હોય તો સુખ આવે છે અને જાય છે. સુખી જીવનમાં પણ એવા દુઃખ દેખાવા લાગે છે જે કલ્પના પણ ન કરી શકાય. હા મિત્રો, મંગળ શુભ છે અને જો તમે તેને ઉશ્કેરશો, જો તમે તેના સંગીત અનુસાર કાર્ય ન કરો, તો તે વિનાશક પણ બની શકે છે. હા મિત્રો, તમારી બધી કુંડળીમાં શુક્રની સ્થિતિ સારી હોવા છતાં શુક્ર તમને લાભ લાવશે. શુક્ર તમારી નાણાકીય સમસ્યાઓ હલ કરશે. શુક્રનો આ સમય તમને ધનવાન પણ બનાવી શકે છે. પરંતુ મિત્રો, તમારે આ પ્રાપ્ત કરવા માટે કેટલાક પગલાં લેવાની જરૂર પડશે. અમે તમને અંતમાં પગલાં વિશે જણાવીશું. પણ પહેલા, તમારે સાવચેતીઓ સમજવાની જરૂર છે. મિત્રો, તમે પહેલાથી જ પગલાં લીધા છે. તમારા જીવનમાં ખુશી આવી ગઈ છે. તમારી પાસે સંપત્તિ છે. તમારી પાસે પૈસા છે. તમારી પાસે કાર, બંગલો અને બીજું બધું છે. પરંતુ જો તમે એવી ભૂલ કરો છો જે તમારા ગ્રહને નબળો પાડે છે, તો સમજો કે ખુશી આવશે અને જશે. હા મિત્રો, તો તમારે પહેલા શું કરવું જોઈએ? સાવચેતી રાખો. હા મિત્રો, તમારે તમારા જીવનમાં એક નિયમ બનાવવાની જરૂર છે અને આ કરવા અને તે ન કરવા વચ્ચે પસંદગી કરવાની જરૂર છે. જો સમય એવો હોય તો તમારે આ સાવચેતીઓ લેવાની જરૂર છે. જો તમે તમારા જીવનમાં શિસ્તના નિયમો સ્થાપિત નહીં કરો, મિત્રો, તમારું જીવન અસ્થિર રહેશે. તમે વિચારશો, હું કાલે આ કરીશ, પણ કાલે તે કાર્ય થશે નહીં. છેલ્લા ઘણા વર્ષોથી તમારી વાતચીતમાં આ વારંવાર થઈ રહ્યું છે. હા મિત્રો, આપણે ઘણીવાર વિચારીએ છીએ, આ વખતે પૈસા આવવા દો, આપણે તેની સાથે આ કરીશું, પરંતુ મિત્રો, જેમ જેમ પૈસા આવે છે, તેમ તેમ તમારા જન્મ સમયગાળા દરમિયાન સમસ્યાઓ ઊભી થાય છે, જે તમારી ઈચ્છાઓને પૂર્ણ થતી અટકાવે છે. તમારી ઈચ્છાઓ અધૂરી રહે છે અને પછી તમે તમારી જાતને તમારા જીવનમાં કટોકટી અને સમસ્યાઓનો સામનો કરતા જોશો. તમે તમારી ઈચ્છાઓને દબાવી દો છો અને તે પૈસા તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓ પર ખર્ચ કરો છો. આવું થાય છે કારણ કે તમારું ગ્રહ ગોચર નબળું પડી જાય છે. તમને જે પરિણામો મળવાના હતા તે મળતા નથી. તેથી જ દીકરા, આગામી 48 કલાકમાં અથવા 48 થી 72 કલાકની વચ્ચે તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. સંગીત, હા મિત્રો, તમે પહેલી ભૂલ પહેલાથી જ જાણો છો અને બીજી ભૂલ તમારા જન્મ સમયગાળા દરમિયાન શિસ્ત જાળવવાની છે. હા મિત્રો, ઘણા લોકો એવા છે જે શિસ્તનું પાલન કરતા નથી. તેઓ વિચાર્યા વિના કાર્ય કરે છે અને તે ક્રિયા લાંબા ગાળે તેમને નુકસાન પહોંચાડે છે. અને મિત્રો, ત્રીજી ભૂલ એ છે કે તમારે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. જો તમે ક્યાંક જઈ રહ્યા છો, તો તમારે પહેલા તમારા મનપસંદ દેવતા અને તમારા પરિવારના દેવતાઓના નામનો ઉલ્લેખ કરવો જોઈએ. હા મિત્રો, આપણે આ બે ભૂલોનો એકસાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ કારણ કે આપણે પહેલાથી જ 3નો ઉલ્લેખ કરી ચૂક્યા છીએ. અને મિત્રો, આ પણ મહત્વપૂર્ણ છે.
ઘણી વખત આપણે ઘરેથી નીકળીએ છીએ. આપણે ખૂબ જ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈએ છીએ. પરંતુ આપણે કાર્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. પરંતુ આપણે જેમના માટે જઈ રહ્યા છીએ, જેઓ આપણા કાર્ય માટે જવાબદાર છે, તેમનો આભાર માનવાનું ભૂલી જઈએ છીએ. અને મિત્રો, તે તમારા પ્રિય દેવતા છે. કારણ કે તમારા પ્રિય દેવતા અને તમારા પરિવારના દેવતા હંમેશા તમને આગળ જોવા માંગે છે. તેઓ હંમેશા તમને આદરથી જોવા માંગે છે. તેઓ તમારી છબી જાળવી રાખવા માંગે છે. તેથી જ તેઓ ક્યારેક તમને સંકેતો આપે છે. ક્યારેક તેઓ તમને ચેતવણી પણ આપે છે. હા, મિત્રો, પરંતુ જો તમે આ સંકેતો સમજી શકતા નથી, તેમને સમજી શકતા નથી, તો મિત્રો, આ તમારા જીવનની એક ભૂલ છે. તો મિત્રો, આ એવી વસ્તુ છે જેના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પરંતુ જો તમારે તમારા આગમનના 48 થી 72 કલાકની અંદર ક્યાંય જવું પડે, તો તમારે શું કરવું જોઈએ તે છે તમારા મનપસંદ દેવતાઓને યાદ કરો. તેમનો આભાર માનો. તમારે તે કરવું જ જોઈએ. અને તમે જે પણ કાર્ય માટે બહાર જઈ રહ્યા છો, પછી ભલે તે નાનું કાર્ય હોય કે મોટું, કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હોય, કોઈ નવો વ્યવસાય સાહસ હોય, અથવા કોઈ નવો વિચાર જે મનમાં આવી રહ્યો હોય, તમારે તે વિચાર પર કાર્ય કરવાના છો. તમે તેના આધારે તમારો વ્યવસાય શરૂ કરવા માંગો છો. તો મિત્રો, તે પહેલાં તમારે તમારા ભગવાન, તમારા મનપસંદ દેવતાઓ, તમારા પરિવારના દેવતાઓને પ્રાર્થના કરવી જોઈએ. તમારે તેમને યાદ રાખવા જોઈએ. તમારે તેમની સાથે વાત કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. અને આ કર્યા પછી, મિત્રો, અને ઘરની બહાર નીકળ્યા પછી, તમારું કાર્ય, તે પ્રોજેક્ટ ચોક્કસ સફળ થશે. તમારી સફળતા ચોક્કસ તમારી પાસે આવશે. હા, મિત્રો, અને કોઈ પર આંધળો વિશ્વાસ કરવાની વાત કરીએ તો, મિત્રો, અમે તમને આ કહી રહ્યા છીએ કારણ કે જ્યારે પણ તમે કોઈ પર આંધળો વિશ્વાસ કરો છો, ત્યારે તમે તેના પર તમારી બધી જવાબદારીઓનો બોજ નાખો છો. તે વ્યક્તિ પછીથી અનિવાર્યપણે તમને દગો આપશે. તમને લાગે છે કે તે વ્યક્તિ તમારા જીવનભર તમારો સાથ આપશે. તે વ્યક્તિ તમને ક્યારેય દગો નહીં આપે. અથવા તમને લાગે છે કે તે વ્યક્તિ તમારા જીવનનો યોદ્ધા બનશે. પણ મિત્રો, શું થાય છે? વ્યક્તિ હંમેશા જીવનમાં બે સમયનો સામનો કરે છે, સારો સમય અને ખરાબ સમય. જે વ્યક્તિ તમારા સારા સમયમાં તમારી સાથે હોય છે, તેને તમે સારો માનો છો. પણ મિત્રો, તે વ્યક્તિ સારી નથી. જે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં તમને સાથ આપે છે તે તમારો સાચો સાથી છે. તે વ્યક્તિ તમારો સાચો મિત્ર છે. હા મિત્રો, એટલા માટે તમારે તમારા જીવનમાં કોઈ પર આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી. હા મિત્રો. અને તેની સાથે, મિત્રો, ચાલો હવે વાત કરીએ તમારી કુંડળીમાં શુક્રની સ્થિતિ, મંગળની સ્થિતિ, જે આગામી 48 કલાકમાં તમારા 10મા ઘરમાં ગોચર કરવા જઈ રહી છે, તેના વિશે. તે તમારા જીવનમાં શું અસર લાવશે? તમારા જીવનમાં શું ખુશી આવશે? તમારા કયા સપના સાકાર થશે? હા મિત્રો, આપણે જાણીશું. પણ તે પહેલાં, અમે તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગીએ છીએ. મિત્રો, તમને આ પ્રકારની માહિતી પહોંચાડવામાં અમને 8 થી 10 વર્ષ લાગે છે. તેમાં કલાકો લાગે છે. સૌપ્રથમ, આપણે ગ્રહોના ગોચરનું વિશ્લેષણ કરવાની, જન્માક્ષરનું પરીક્ષણ કરવાની અને સંપૂર્ણ ખગોળીય વિશ્લેષણ કરવાની જરૂર છે. આ બધામાં આપણને 8 થી 10 કલાક લાગે છે. અને મિત્રો, અમે બદલામાં કંઈ માંગતા નથી. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે તમે તમારા જીવનમાં સફળ થાઓ, તમારી રાહ જોઈ રહેલી ખુશીનો લાભ લો અને ઊભી થઈ શકે તેવી સમસ્યાઓથી વાકેફ રહો. અને મિત્રો, અમે બદલામાં કંઈ માંગતા નથી.
અમે ફક્ત એટલું જ માંગીએ છીએ કે તમે આ વિડિયોને લાઇક કરીને અને તમારી પસંદગી મુજબ નીચે ટિપ્પણી વિભાગમાં આભાર ગુરુજી લખીને અમારા પ્રયત્નોને ઓળખો. આ આપણા હૃદયને આનંદથી ભરી દેશે. હા મિત્રો, ચાલો વિડિયોના મુખ્ય વિષય પર પાછા આવીએ. મિત્રો, આગામી 48 કલાકમાં એક દેવતા તમારા જીવનમાં સૌથી ચમત્કારિક ફેરફારો લાવવાના છે. એટલે કે મિત્રો, મહાન હનુમાન. સંગીત. હા મિત્રો, સૌપ્રથમ અમે તમને એક વાત કહેવા માંગીએ છીએ. મહાન હનુમાન છેલ્લા 5 વર્ષથી તમારી સંભાળ રાખી રહ્યા છે. ભગવાન હનુમાનના આશીર્વાદથી આવી સકારાત્મક ઘટનાઓ તમારા જીવનમાં ઘણી વખત બની છે. જો તમે ફક્ત તેમના સંકેતોને ઓળખી લીધા હોત તો તમારું જીવન જ્યાં છે ત્યાં ન હોત. તે ઘણી વખત આગળ વધ્યું હોત. પરંતુ મિત્રો, દોષ તમારો નથી. દોષ તમારા દુશ્મનોનો છે. દોષ તમારી અંદર રાહુ કાળનો છે. દુશ્મને તમારા પર જે નકારાત્મક શક્તિ છોડી છે. હા મિત્રો, તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે છેલ્લા 5 વર્ષથી તમારો દુશ્મન તમારી પાછળ છે. તે ઈચ્છતો નથી કે તમે ખુશ રહો. તે તમને નષ્ટ કરવા માંગે છે. તે તમારા જીવનમાં વિનાશ લાવવા માંગે છે અને તેણે ઘણી વખત કર્યું છે. તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કર્યો છે, પરંતુ મિત્રો, તમે તે બધામાંથી સહીસલામત બચી ગયા છો. તમે ક્યારેય હાર માની નથી કારણ કે આ એક દેવતા, મુશ્કેલીઓનો તારણહાર, હંમેશા તમારી સાથે ઊભો રહ્યો છે. અને મિત્રો, તે ભવિષ્યમાં પણ આવું જ કરતો રહેશે. તમારે તેમના માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. કેટલાક પગલાં લેવાની જરૂર પડશે જે અમે વિડિયોના અંતમાં સમજાવીશું. પરંતુ મિત્રો, તમારી માહિતી માટે હું તમને એક એવી વાત કહીશ જે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે. આગામી 48 કલાકમાં મહાબલી હનુમાનના આશીર્વાદથી તમારા જીવનમાં એક એવી ઘટના બનવાની છે. મિત્રો, તમે ક્યારેય તમારા સપનામાં પણ તેની કલ્પના કરી ન હતી. હા મિત્રો, તમારા જીવનમાં ઘણી વખત એવી ઘટનાઓ બની છે જ્યાં સફળતા મળી છે, પરંતુ તે સફળતા ટકી શકી નથી. પરંતુ હવે મંગળ તમારા 10મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. સફળતા આવશે અને તે ટકી રહેશે. તમારે ફક્ત અમે વર્ણવેલ ભૂલો ટાળવાની છે. હા મિત્રો, આ સાથે આગામી 48 કલાકમાં મહાબલી સંકટમોચન હનુમાનના આશીર્વાદથી તમારા જીવનમાં એવી ચમત્કારિક ઘટનાઓ બનવાની છે જેની તમે ક્યારેય તમારા સપનામાં પણ કલ્પના કરી ન હતી. ઉદાહરણ તરીકે, આગામી 48 કલાકમાં તમને એક ફોન કોલ આવી શકે છે. આ ફોન કોલ સામાન્ય જેવો નહીં હોય. તે જીવન બદલી નાખનાર સાબિત થશે. આ ફોન કોલ કોઈ મોટા સોદા કે નાણાકીય બાબતો સાથે સંબંધિત હોઈ શકે છે. તે તમને સંપૂર્ણપણે ધનવાન અને આદરણીય વ્યક્તિ બનાવી શકે છે. હા મિત્રો, તો આ તકને અવગણશો નહીં. લોકો ઘણીવાર શું કરે છે? તેઓ નાની વસ્તુ, નાનો વ્યવસાય અથવા અન્ય કોઈ નાની તકને અવગણે છે. પરંતુ મિત્રો, યાદ રાખો કે દરેક વસ્તુ પાછળ ભગવાનનો હાથ છે. એક દૈવી સંકેત છે. અને તમે ભૂતકાળમાં આ સંકેતોને ચોક્કસપણે અવગણ્યા હતા. તમે હજુ પણ તેના પરિણામો ભોગવી રહ્યા છો. અને મિત્રો, તમારે આગામી 48 કલાકમાં ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ. જો તમને આગામી 48 કલાકમાં ફોન કોલ દ્વારા કોઈ તક, કોઈ નવો વ્યવસાય માર્ગ અથવા કોઈ આમંત્રણ પત્ર મળે તો મિત્રો, તમારે તે જગ્યાએ પગ મૂકવો જ જોઈએ. તે તક તમારા માટે ખૂબ મોટી સાબિત થશે.